डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, મૂક કોર્સ ઓન રિસર્ચ એથિક્સ ઓન હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોટેરો વિશે વાત કરીશું। જોટેરો એક ખૂબ જ ઉપયોગી રેફરન્સ મેનેજમેન્ટ સિસ્ટમ છે। આજના આપણા આ પ્રેઝન્ટેશનથી અંત સુધીમાં આપણે એ સમજી શકીશું કે જોટેરો શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે અને તમારા શૈક્ષણિક અને સંશોધન કાર્યને કેવી રીતે વધુ સરળ બનાવે છે। સંશોધનના મુખ્ય પડકારો જોઈએ તો આજના ડિજિટલ યુગમાં સંશોધકો અને વિદ્યાર્થીઓ તરીકે આપણે દરરોજ વિભિન્ન પ્રમાણમાં માહિતીનો સામનો કરીએ છીએ। શૈક્ષણિક લેખો, પુસ્તકો અને વેબસાઇટ્સમાંથી સાચી માહિતી શોધવી, તેને સુવ્યવસ્થિત રીતે ગોઠવવી અને આપણા લખાણમાં ચોકસાઈપૂર્વક ટાંકવી એ એક મોટો પડકાર છે। આ પ્રક્રિયામાં ઘણો સમય અને મહેનત લાગે છે। આ સમસ્યાનો ઉકેલ માટે જોટેરો જેવા રેફરન્સ મેનેજમેન્ટ સોફ્ટવેર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। જોટેરો શું છે તેના વિશે આપણે સમજીએ। જોટેરો સરળ શબ્દોમાં સમજીએ તો એક મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર છે જે તમારા અંગત સંશોધન સહાયક તરીકે કામ કરે છે। તે તમને તમારા બધા સંદર્ભો જેમ કે લેખો, પુસ્તકો અને વેબ પેજીસ એક જ જગ્યાએ એકત્રિત કરવામાં તેમજ વ્યવસ્થિત કરવામાં અને તમારા પેપરમાં સરળતાથી ટાંકવામાં મદદ કરે છે। તેની શરૂઆત 2006માં થઈ હતી। ઓપન સોર્સ પ્રકૃતિને કારણે વિશ્વભરનો સમુદાય તેને વિકાસમાં સતત યોગદાન આપી રહ્યો છે। જોટેરોની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો સૌથી પહેલાં આપણે સમજીશું ડેટા સંગ્રહ। તો જોટેરોની સૌથી શક્તિશાળી અને ખૂબ જ ઉપયોગી વિશેષતાઓમાંથી એક છે ડેટા એકત્ર કરવાની સરળતા। તમે વેબ બ્રાઉઝ કરતી વખતે જોટેરો કનેક્ટરનો ઉપયોગ કરીને કોઈ પણ શૈક્ષણિક લેખ કે વેબ પેજની માહિતી માત્ર એક ક્લિકથી તમારી લાઇબ્રેરીમાં ઉમેરી શકો છો। જો તમારી પાસે કોઈ પુસ્તક કે અન્ય સામગ્રી હોય જે ઓનલાઈન નથી તો તમે તેની માહિતી અથવા વિગતો જાતે પણ દાખલ કરી શકો છો। આ ઉપરાંત પુસ્તકો માટે ISBN કે લેખો માટે DOI નંબર આપીને પણ તમે આપમેળે બધી માહિતી મેળવી શકો છો। જોટેરોની મુખ્ય વિશેષતાઓમાં વ્યવસ્થાપન। વ્યવસ્થાપન તમે એકવાર બધા જ સંદર્ભો એકઠા કરી લો ત્યારબાદ તમે તેને વ્યવસ્થિત રાખવા પણ એટલું જ જરૂરી છે। જોટેરો તમને ફોલ્ડર જેવા કે કલેક્શન્સ બનાવવાની સુવિધા પૂરી પાડે છે જેથી તમે તમારા જુદા જુદા પ્રોજેક્ટ્સ અથવા અલગ અલગ સાહિત્ય માટેના આર્ટિકલ રાખી શકો છો। તમે દરેક સંદર્ભને ટેગ આપી શકો છો, તેની સાથે તમારી અંગત નોંધો જોડી શકો છો અને સંબંધિત ફાઇલોને પણ સાચવી શકો છો। આનાથી તમારી રિસર્ચ લાઇબ્રેરી સુવ્યવસ્થિત અને શોધવામાં સરળ બની શકે છે। જોટેરોની મુખ્ય વ્યવસ્થાઓમાં છે ઉદ્ધરણ અને ગ્રંથ સૂચિ। જોટેરો તમારા વર્ડ પ્રોસેસર સાથે ઇન્ટિગ્રેટ કરી શકાય છે। જ્યારે તમે પેપર લખતા હોવ ત્યારે તમે સીધા જ જોટેરોમાંથી સાઇટેશન ઉમેરી શકો છો। તમારે માત્ર જરૂરિયાત છે સાઇટેશન સ્ટાઇલ અને જે તે સાઇટેશન સ્ટાઇલ જેમ કે MLA, APA પસંદ કરવાની। ત્યારબાદ બાકીનું કામ જોટેરો ખૂબ સારી રીતે કરી શકે છે। ઘણી બધી વસ્તુઓ આપમેળે થઈ જાય છે। પેપરના અંતમાં એકદમ ચોકસાઈપૂર્વક ફોર્મેટ કરેલી સંદર્ભ સૂચિ પણ તૈયાર કરી દેશે। આનાથી તમારો ઘણો બધો સમય બચે છે અને ભૂલોની શક્યતાઓ ઘટી જાય છે। જોટેરોની બીજી એક વિશેષતા છે કોલેબોરેશન અને સિંક્રોનાઇઝેશન। જો તમે કોઈ ગ્રુપ પ્રોજેક્ટ પર કામ કરતા હોવ તો જોટેરો તમને ગ્રુપ લાઇબ્રેરીઝ બનાવવાની સુવિધા આપે છે જ્યાં ટીમના બધા જ સભ્યો જે તે ફાઇલો શેર કરી શકે છે। આ ઉપરાંત તમે તમારી લાઇબ્રેરીઝને જોટેરોના સર્વર સાથે સિંક કરી શકો છો જેથી તમે કોઈ પણ કમ્પ્યુટરમાંથી તમારો ડેટા એક્સેસ કરી શકો છો। તાજેતરમાં જોટેરો એક ઇનબિલ્ટ PDF રીડર પણ ઉમેરવામાં આવ્યું છે જે તમને સોફ્ટવેરની અંદર જ PDF વાંચવા અને તેના પર નોંધો બનાવવામાં સુવિધા આપે છે। જોટેરોના મુખ્ય ફાયદા જોઈએ તો જોટેરો શા માટે આટલું લોકપ્રિય છે તેના ઘણા કારણો છે। સૌથી મોટો ફાયદો એ છે કે તે તદ્દન નિઃશુલ્ક છે અને ઓપન સોર્સ છે।
તેનું ઇન્ટરફેસ ખૂબ જ સરળ છે, જે નવા વપરાશકર્તા માટે પણ શીખવું આસાન બનાવે છે. તે દરેક લગભગ ઓપરેટિંગ સિસ્ટમમાં અને વેબ બ્રાઉઝર સાથે સુસંગત છે અને સૌથી અગત્યનું, તમારો તમામ ડેટા પોતાના કમ્પ્યુટર પર જ સંગ્રહિત થાય છે, જે તમને સંપૂર્ણ નિયંત્રણ અને ગોપનીયતા આપે છે. જોટેરોની અમુક મર્યાદાઓ છે, જેમ કે કોઈ પણ સોફ્ટવેરની જે મર્યાદા છે એમાં તમે તમારી PDF ફાઇલને ઓનલાઈન સિંક કરવા માંગો છો તો મફત સ્ટોરેજ ફક્ત 300 MB છે. તેનાથી વધારે તમારે વધારાના સ્ટોરેજ માટે પૈસાની ચૂકવણી કરવી પડી શકે છે. જો કે સંદર્ભની વિગતો મેટાડેટા સિંક કરવા માટે કોઈ મર્યાદા નથી. હાલમાં તેની ઓફિશિયલ મોબાઈલ એપ પણ iOS માટે ઉપલબ્ધ છે અને કેટલીક ખૂબ જ એડવાન્સ સુવિધાઓ માટે તમારે થોડુંક વધારે શીખવું પડી શકે છે. હવે સૌથી પહેલાં તમારે zotero.org ઉપર જઈને તમારું એક અકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. હવે આપણે જોઈશું પ્રેક્ટિકલી જોટેરોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. તો સૌથી પહેલાં જોટેરો એક આપણને ડેસ્કટોપ સોફ્ટવેર પૂરું પાડે છે અને જોટેરો વેબ એપ્લિકેશન પણ પૂરી પાડે છે. તો આપણે જોટેરોનો સારી રીતે ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં જોટેરો ડેસ્કટોપ ડાઉનલોડ કરીશું. તો જોટેરો ડેસ્કટોપ ડાઉનલોડ કરવા માટે આપણે zotero.org બ્રાઉઝરમાં ટાઈપ કરીશું અને સૌથી પહેલાં જ આપણને અહીંયા ઓપ્શન આવશે ડાઉનલોડ. તો આ સોફ્ટવેર અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ માટે અવેલેબલ છે, જેમ કે મેક, વિન્ડોઝ, લાઇનક્સ અને એન્ડ્રોઈડ માટે. તો હવે આપણે, કારણ કે આપણી સિસ્ટમ છે માઇક્રોસોફ્ટની વિન્ડોઝ, એટલે આપણે અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરીશું અને ડાઉનલોડ Zotero 7. Zotero 7 એ એનું વર્ઝન છે ફોર વિન્ડોઝ, મતલબ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ માટે આપણે 64-bit મશીન ડાઉનલોડ કરીશું. તો જ્યારે આપણે ડાઉનલોડ ઉપર ક્લિક કરીશું એટલે એક exe ફાઇલ ડાઉનલોડ થઈ જશે. એ exe ફાઇલને આપણે રન કરીશું એટલે એ આપણા સોફ્ટવેર કંટ્રોલ પેનલની અંદર ઇન્સ્ટોલ થઈ જશે. અત્યારે સોફ્ટવેર ડાઉનલોડ થઈ રહ્યું છે. સોફ્ટવેર ડાઉનલોડ થઈ ગયા પછી આપણે એને રન ઉપર ક્લિક કરીશું. જેવું આપણે રન ઉપર ક્લિક કરીશું તેવી એક વિન્ડો ઓપન થશે. જો સિસ્ટમમાં ઓલરેડી Zotero સોફ્ટવેર કન્ફિગર કરેલું હશે તો એ એને અપડેટ કરવાનો ઓપ્શન આપશે અને જો સિસ્ટમમાં નહીં હોય તો એ નવેસરથી તમને ઇન્સ્ટોલ કરવાની સુવિધા પૂરી પાડશે. તો અત્યારે એ એક્સ્ટ્રેક્ટ થઈ રહ્યું છે. એકવાર એક્સ્ટ્રેક્શન પૂરું થઈ જશે ત્યારબાદ આપણે એના ઉપર જે આગળના જે પગલાં છે એ પ્રમાણે ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરતા જઈશું એટલે એ સોફ્ટવેર આપણું ઇન્સ્ટોલ થઈ જશે. તો હવે આપણે જઈશું વિન્ડોઝની અંદર જોટેરો ઉપર ક્લિક કરીશું એટલે એની ડેસ્કટોપ એપ્લિકેશન છે એ અહીંયા ઓપન થઈ જશે. જ્યારે આપણે પ્લેન ઇન્સ્ટોલેશન કરીએ છીએ ત્યારે આ વિન્ડોઝ રહેશે. આનું માળખું હું તમને એકવાર સમજાવી દઉં કે જોટેરોમાં અલગ અલગ મેનુઝ અવેલેબલ છે. આ માય લાઇબ્રેરીનો પોર્શન છે. આ જે મિડલ પોર્શન છે, જે વચ્ચેની પેનલ છે, એ વચ્ચેની પેનલમાં બધા જ રેફરન્સીસ અને રિસોર્સિસનો સંગ્રહ કરી શકાય છે, એ પણ PDF ફાઇલની સાથે. અને આ જે રાઇટ કોલમ છે, આ રાઇટ કોલમની અંદર જે તે સોર્સ આપણે સિલેક્ટ કર્યો હોય તેની બિબ્લિયોગ્રાફિક ઇન્ફોર્મેશન જોવા મળશે. હવે બીજું કામ જે છે એ આપણે સૌથી પહેલાં ફરીથી બ્રાઉઝરમાં જઈશું. બ્રાઉઝરમાં જઈને Zotero ક્રોમ કનેક્ટર ઇન્સ્ટોલેશનનો ઓપ્શન આવે છે. આ એટલા માટે જરૂરી છે કે તમે ક્યારેય પણ કોઈ પણ વેબ રિસોર્સિસ બ્રાઉઝ કરતા હોય, કોઈ પણ જર્નલ્સના ડેટાબેસીસ બ્રાઉઝ કરતા હોય કે કોઈ પણ એવા રિસોર્સિસ બ્રાઉઝ કરતા હોય જે તમને ઓનલાઈન અવેલેબલ છે અને એ તમે ડાયરેક્ટ Zotero ક્રોમ કનેક્ટરનો ઉપયોગ કરીને તમારા જોટેરોની અંદર ઇમ્પોર્ટ કરી શકો છો અને એમાં કોઈ પણ મેન્યુઅલ ઇન્ટરવેન્શનની જરૂર રહેતી નથી, જેથી જે પણ સોર્સની અંદર ડેટા છે એ સેમ ડેટા આપણા જોટેરોની અંદર આવી જાય છે. તો હવે આપણે ક્લિક કરીશું Zotero ક્રોમ કનેક્ટર ઉપર અને Zotero ક્રોમ કનેક્ટર છે ને એક પ્રકારનું બ્રાઉઝરનું કનેક્ટર છે. જો ઓલરેડી ઇન્સ્ટોલ થયેલું હશે તમારામાં તો અહીંયાથી રિમૂવ ફ્રોમ ક્રોમનો ઓપ્શન આવશે અને જો નહીં થયેલું હોય તો એડ ટુ ક્રોમનો ઓપ્શન આવશે. એકવાર થઈ ગયા પછી તમે સેટિંગમાં જઈને જે એક્સટેન્શન્સવાળું ટેબ છે એમાં મેનેજ એક્સટેન્શન ઉપર ક્લિક કરીને જોટેરો જે છે એને આપણે પિન કરવું પડશે. એટલે હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ જોટેરોને આપણે અહીંયા એનેબલ કરી દીધું છે. એનેબલ કર્યા પછી એ આપણને અહીંયા બ્રાઉઝરમાં દેખાશે. તો જોટેરો
કનેક્ટર ઇન્સ્ટોલ થઈ ગયું છે, એક્સટેન્શન ઇન્સ્ટોલ થઈ ગયેલું છે, પણ આપણે એની સાથે કોઈ પણ જાતનો ડેટા સિંક્રોનાઇઝ કરેલો નથી, લોગિન ક્રેડેન્શિયલ આપેલા નથી, એટલા માટે આપણને કનેક્ટર ઇઝ નોટ અવેલેબલનો ઓપ્શન આવે છે ફોર ધીસ પેજ. હવે જ્યારે તમે બીજા પેજ ઉપર જશો તો ઓટોમેટિક તમને એ વેબ પેજ અહીંયા દેખાવા મળશે. તો આ વેબ પેજને આપણે અહીંયા જોટેરોની અંદર ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. હવે આપણું બે કામ આપણા થઈ ગયા. એક, આપણે સૌથી પહેલાં EXE ફાઇલ ડાઉનલોડ કરી ઝોટેરો ડેસ્કટોપ એપ્લિકેશનની અને ઝોટેરોનું ક્રોમ કનેક્ટર એડ કરી દીધું. હવે ત્રીજો ઓપ્શન જે છે એ આપણે ઝોટેરોમાં જઈને એક અકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. જે રીતે આપણે જીમેલમાં કે અધર કોઈ પણ એપ્લિકેશનમાં આપણું અકાઉન્ટ ક્રિએટ કરીએ છીએ એ જ રીતે આપણે એક અહીંયા અકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. એ અકાઉન્ટ ક્રિએટ કરવાના ફાયદા એ છે કે અત્યારે તમે જ્યારે આ સિસ્ટમનો ઉપયોગ કરતા હોય કમ્પ્યુટર સિસ્ટમનો, તો તમે અહીંયા કરો છો, ક્યારેક તમારે સિસ્ટમ બદલી શકે એવી પરિસ્થિતિ ઊભી થાય, તો જ્યારે તમે અકાઉન્ટ ક્રિએટ કરેલું હોય તો ઝોટેરોનો બધો જ ડેટા સિંક્રોનાઇઝ થઈ જાય છે અને ઝોટેરોના ક્લાઉડમાં સંગ્રહિત થાય છે. જેના કારણે જ્યારે તમારી સિસ્ટમ ક્રેશ થઈ જાય કે કોઈ એવા સંજોગો ઊભા થાય કે તમારે ઝોટેરોને બીજા કોઈ કમ્પ્યુટર સિસ્ટમમાં ઉપયોગ કરવાની જરૂર પડે, ત્યારે ઝોટેરોમાં લોગિન અકાઉન્ટ કે એના ક્રેડેન્શિયલ ક્રિએટ કરેલા હોય તો એ જ્યારે તમે બીજા કોઈ કમ્પ્યુટર સિસ્ટમની અંદર સેટ કરો ત્યારે ઓટોમેટિક એ બધો જ ડેટા તમારા લોકલ ઝોટેરોની અંદર આવી જાય છે. એટલે એક પ્રકારે એ બેકઅપનું પણ કાર્ય કરે છે અને એક પ્રકારે તમને ક્લાઉડની અંદર જેટલા પણ તમારા રિસોર્સિસ છે એ સેવ કરવાની સુવિધા પૂરી પાડે છે. હવે આપણે એને જોઈશું કે કેવી રીતે અકાઉન્ટ ક્રિએટ કરી શકાય. તો સૌથી પહેલાં આપણે લોગિન બટન ઉપર ક્લિક કરીશું. જેમ આપણી પાસે લોગિન ક્રેડેન્શિયલ નથી તો અહીંયા એક ઓપ્શન છે જેનું છે રજિસ્ટર ફોર ફ્રી. એના ઉપર આપણે ક્લિક કરીશું અને અહીંયા જે 2 ફિલ્ડ છે એ 2 ફિલ્ડની માહિતી આપણે અહીંયા ભરી દઈશું કે તમારું યુઝર નેમ શું રહેશે, તમારું ઈમેલ આઈડી શું છે અને પાસવર્ડ શું છે. તો હું અહીંયા અત્યારે મારું એક યુઝર આઈડી ક્રિએટ કરું છું અને મારું ઈમેલ આઈડી છે. હવે હું અહીંયા એનો પાસવર્ડ આપીશ. આ પાસવર્ડ તમે તમારો જાતે ચૂઝ કરી શકો છો. આનું ક્લાઉડફ્લાયરની અંદર એનું વેરિફિકેશન થઈ ગયું છે. હવે આપણે એને રજિસ્ટર ઉપર ક્લિક કરીશું. રજિસ્ટર ઉપર ક્લિક કર્યાથી આપણી અહીંયા જે અકાઉન્ટ હતું એ રજિસ્ટર થઈ ગયું છે અને એમાં એક મેસેજ આવ્યો છે કે વી હેવ સેન્ટ એન ઈમેલ ટુ એક્ટિવેટ યોર અકાઉન્ટ. હવે આપણે શું કરવું પડશે, તો જે આપણું ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડીની અંદર આપણે લોગિન કરવું પડશે. અત્યારે હાલ મારું એક ઈમેલ આઈડી ઓલરેડી લોગિન થયેલું છે, તો હું એમાં એડ અનધર અકાઉન્ટનો જે ઓપ્શન આવે છે એ ક્લિક કરીશ. અહીંયા એડ અનધર અકાઉન્ટ ઉપર ક્લિક કરીશ, જેમાં મારું ઈમેલ આઈડી આપીશ અને એનો પાસવર્ડ આપીશ. જ્યારે હું એનો પાસવર્ડ આપીશ ત્યારે મારા ઇનબોક્સની અંદર હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જોટેરોમાં સૌથી પહેલો એક મેલ આવેલો છે. આ મેલમાં તમે એક ઓપ્શન છે જે લિંકમાં બતાવે છે થેન્ક્સ ફોર સાઇનિંગ અપ. આ લિંક ઉપર ક્લિક કરવાથી આપણું અકાઉન્ટ વેલિડેટ થઈ જશે અને અહીંયા મેસેજ આવે છે હવે, અને અહીં મેસેજ આવે છે કે ઈમેલ વેલિડેશન સક્સેસફુલી થઈ ગયું છે અને ઓટોમેટિક લોગિન પણ થઈ જાય છે. હવે આપણે એક વસ્તુ અહીંયા એ વિચારીશું કે આપણે જે અહીંયા પાસવર્ડ સેટ કર્યો છે એ પાસવર્ડ જોટેરોની અંદર સેમ પાસવર્ડ આપણે સેટ કર્યો છે. ઈમેલનો પાસવર્ડ અને જોટેરોનો પાસવર્ડ અલગ હોઈ શકે છે. તો હવે આપણે અહીંયાથી સ્ક્રીન બદલીશું અને જોટેરો માય લાઇબ્રેરીમાં જઈશું. તો અહીંયા તમે એડિટ મેનુ જોઈ શકો છો. એ એડિટ મેનુની અંદર સૌથી છેલ્લો ઓપ્શન છે સેટિંગ્સનો. એ સેટિંગ્સ કરવાથી અહીંયા સિંક્રોનાઇઝેશનનો ઓપ્શન આપણને દેખાશે. હવે અહીંયા મારે યુઝર આઈડી નાખવું પડશે. તો મારું યુઝર આઈડી છે મિતેશ પંડ્યા 2107
અને મારો પાસવર્ડ જે મેં ઝોટેરો માટે સેટ કર્યો હતો એ પાસવર્ડ. અને જ્યારે હું અહીંયા સેટઅપ સિંકિંગ ઉપર ક્લિક કરીશ એટલે આ આઈડી અને પાસવર્ડ લિંક થઈ જશે જે ઝોટેરોના ક્લાઉડ સાથે લિંક છે. હવે હું આ બટનને ક્લોઝ કરી દઈશ અહીંયાથી. અત્યારે હાલ મારી પાસે કોઈ રિસોર્સિસ અવેલેબલ નથી, તો સૌથી પહેલાં આપણે એવું કરીશું કે એક મેન્યુઅલ રિસોર્સ કેવી રીતે એડ કરી શકાય તેના વિશે. તો અહીંયા એક ઓપ્શન છે, આ બટન ન્યૂ આઇટમ ક્રિએટ કરવા માટે. આ જેટલા પ્રકારના ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ આપણને દેખાય છે એ બધા જ પ્રકારના ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ આપણે અહીંયા એડ કરી શકીએ. તો એમાં તમે જોઈ શકો છો કે બુક ચેપ્ટર, કેસ સ્ટડીઝ, પછી ફોરમ પોસ્ટ. જ્યારે તમે ક્લિક કરો છો ત્યારે તમને અહીંયા બીજા ઘણા બધા ઓપ્શન્સ આવતા હોય છે, તો તમે એને એના પ્રમાણે બદલી શકો છો. જ્યારે તમે ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ બદલો છો ત્યારે ઓટોમેટિકલી એના જે રિલેટેડ બિબ્લિયોગ્રાફિક ફિલ્ડ છે એ ચેન્જ થઈ જાય છે. આપ જોઈ શકો છો હું એક બદલું છું ત્યારે એ પ્રકારે એના ફિલ્ડ જે છે એ બદલી શકાય છે અને એનો આઇકન પણ અહીંયા ચેન્જ થઈ જાય છે. તો આ એક ખૂબ જ સુંદર વ્યવસ્થા છે એની અંદર. જો ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ જેવો તમે ચેન્જ કરો એ પ્રમાણે એના આઇકન પણ ચેન્જ થાય છે અને એના મેટાડેટા ફિલ્ડ્સ પણ ચેન્જ થાય છે. સો આપણે અહીંયા સૌથી પહેલાં એક બુક ક્રિએટ કરીશું, બુકની એન્ટ્રી ક્રિએટ કરીશું. તો અહીંયા આપણે ઝોટેરોની મેન્યુઅલ સિસ્ટમ છે એની અંદર એન્ટ્રી કરીએ છીએ. એક ટાઇટલ છે લાઇબ્રેરી ઓટોમેશન ઇન ઇન્ડિયા અને અહીંયા ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ એન્ટર કરવાના ઓપ્શન્સ છે. ટેબ પ્રેસ કરશો એટલે તમે ફર્સ્ટ નેમની અંદર જઈ શકશો. જો ડુપ્લિકેટ ફિલ્ડ હોય તો અહીંયા તમે માઇનસ ને પ્લસ ઓપ્શન્સ છે ત્યાં આપણે ક્લિક કરીશું તો બીજું ફિલ્ડ ક્રિએટ થશે. હવે અહીંયા તો મેં 2 ઓથરની એન્ટ્રી અહીંયા કરી દીધી છે. ત્યારબાદ એનો પબ્લિશર કોણ છે, પ્લેસ ઓફ પબ્લિકેશન શું છે એની એન્ટ્રી કરીશું. ટેબ પ્રેસ કરીશું એટલે નીચે જઈ શકાય, એન્ટર પ્રેસ કરવાથી પણ નીચે જઈ શકાય છે. અને એનું ક્યારે પબ્લિકેશન થયું હતું એ માહિતી આપણે નાખી દઈશું. ટોટલ નંબર ઓફ પેજીસ કેટલા છે, એનો ISBN નંબર શું છે, તેર આંકડાનો વેલિડ ISBN નંબર આપણે નાખીશું. ત્યારે અહીંયા આપણને મિડલ પેનલની અંદર એનો રિસોર્સ ક્રિએટ થઈ ગયેલો જોવા મળી શકે છે. હવે આપણી પાસે એની કોઈ PDF ફાઇલ છે નહીં એટલે અહીંયા આ જે પિન દેખાય છે એની અંદર અટેચમેન્ટ કોઈ છે નહીં. આ એક માધ્યમ થઈ ગયું મેન્યુઅલ એન્ટ્રી કરવા માટેનું. હવે આપણે જોઈશું કે કોઈ ઓનલાઈન રિસોર્સ રેફર કરતા હોય તો એ રિસોર્સને આપણે અહીંયા કેવી રીતે ઇમ્પોર્ટ કરી શકાય. તો સૌથી પહેલાં હવે આપણે બ્રાઉઝરમાં જઈશું અને કોઈક એવો જર્નલ આર્ટિકલ શોધવાનો પ્રયત્ન કરીએ જે ઓનલાઈન રિસોર્સ જે પણ મોટા પબ્લિશર્સ છે એમની સાઇટ ઉપરથી મળી શકે છે. એક એક્ઝામ્પલ તરીકે લઈએ UPI સર્વિસીસ ઉપર કોઈ એક જર્નલમાં આર્ટિકલ પબ્લિશ થયો છે કે કેમ તે સર્ચ કરીએ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સાયન્સ ડાયરેક્ટની અંદર એક આર્ટિકલ અહીંયા પબ્લિશ થયેલો છે. હવે જ્યારે આપણે અહીંયા ક્લિક કરીએ છીએ તો જો આપણને ફૂલ ટેક્સ્ટ રિસોર્સ અહીંયા મળી શકે એમ હોય તો આપણને અહીંયા ઇન્સ્ટિટ્યૂટનું નામ દેખાય અને આપણે અહીંયાથી ફૂલ ટેક્સ્ટ લઈ શકીએ છીએ. હવે મેન્યુઅલી મારે રિસોર્સ અહીંયા સિલેક્ટ કરવું હોય તો તમે ઝોટેરોની અંદર આપણે સ્ક્રીનમાં જોઈએ છે. હું અત્યારે સીધો માય લાઇબ્રેરીની અંદર કામ કરું છું. હવે આપણે રિસોર્સ ડાઉનલોડ કરતાં પહેલાં બીજો એનો જે એક મેજર ફીચર્સ છે કે તમે કલેક્શનના નામ અલગથી બનાવી શકો છો. તો અહીંયા એક ઓપ્શન છે, એના ઉપર આપણે ન્યૂ કલેક્શન ઉપર ક્લિક કરીશું તો એક ફોલ્ડર તમે નવું બનાવી શકશો. માય કલેક્શનનું જે ઓપ્શન છે ત્યાં તો અહીંયા UPI કરીને મારા કલેક્શનનું નામ આપું છું અને ક્રિએટ કલેક્શન કરી શકું છું. એ જ પ્રમાણે જો તમે PhD કરતા હોવ કે કોઈ રિસર્ચ ઉપર કાર્ય કરતા હોવ તો કલેક્શન અને સબ કલેક્શન, જો PhD કરતા હો તો PhD કરીને મેજર કલેક્શન, એના અંડરમાં ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3 કરીને સબ કલેક્શન્સ બનાવી શકો છો.
હવે અત્યારે હાલ મારે આ યુપીઆઈ ફોલ્ડરને સિલેક્શન કરવાનું છે. હું જ્યારે સિલેક્ટ કરીશ ડેસ્કટોપની અંદર અને ત્યાંથી ઝોટેરો કનેક્ટરનો ઉપયોગ કરીને ક્રોમમાંથી ઇમ્પોર્ટ કરીશ તો ડાયરેક્ટ જે ફોલ્ડર સિલેક્શન કરેલું છે એ ફોલ્ડરની અંદર એનો મેટાડેટા ઓટોમેટિક ઇન્સર્ટ થઈ જશે. તો આ એક જર્નલ છે ડેવલપમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી ઇન ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્સ, વોલ્યુમ નંબર 6 જૂન 2025નો વોલ્યુમ નંબર 6 જૂન 2025નો એક આર્ટિકલ છે. હવે જોટેરો ક્રોમ કનેક્ટરમાં ઓટોમેટિક એ આઈડેન્ટિફાઈ કરે છે કે આ જર્નલનો આર્ટિકલ છે, એટલે અહીંયા તમે જ્યારે ક્લિક કરશો ત્યારે જે ફોલ્ડર તમે સિલેક્ટ કર્યું હશે એ ફોલ્ડરની અંદર ઓટોમેટિક એનો મેટાડેટા ઇન્સર્ટ થઈ જશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે યુપીઆઈની અંદર એનો મેટાડેટા ઇન્સર્ટ થઈ રહ્યો છે અને જ્યાં ફૂલ ટેક્સ્ટ અવેલેબલ હશે અને ઓટોમેટિક ઇન્સર્ટ કરી શકાય એવું હશે તો એ ઓટોમેટિકલી ત્યાં ડાઉનલોડ થઈ જશે. તો આ પીડીએફ ફાઇલ અહીંયા ડાઉનલોડ થવાનો ઓપ્શન છે તો એ થઈ ગઈ છે અને એની સાથે અટેચ થઈ ગઈ છે. હવે એ જ રીતે માની લો કે આ એક સોર્સ છે અને મારે વોલ્યુમ નંબર 6ની અંદર ઘણા બધા આર્ટિકલ્સ પબ્લિશ થયા છે. એ બધા જ આર્ટિકલ્સની મારે ઇન્ફોર્મેશન અહીંયા જોઈએ છે. તો આ એક સિંગલ સોર્સ આપણે એડ કરીને જોયું. હવે જેવું તમે આર્ટિકલના હોમ પેજ એટલે કે વોલ્યુમના હોમ પેજ ઉપર આવી ગયા ત્યારે અહીંયા જે આર્ટિકલ છે એ આર્ટિકલની જગ્યાએ ફોલ્ડરનો આઇકન આવી ગયો. ફોલ્ડરનો આઇકન આવવાથી તમને એ સુવિધા મળી શકે છે કે તમે એક સાથે મલ્ટિપલ આર્ટિકલ્સને અહીંયા એડ કરી શકો છો. તો હું ફોલ્ડર ઉપર ક્લિક કરીશ એટલે જોટેરોની જે ઇન્ટરનલ સિસ્ટમ છે એ આ પેજ ઉપર કેટલા આર્ટિકલ પબ્લિશ થયા છે એની ઇન્ફોર્મેશન મને આપશે અને હું જ્યારે જે તે આર્ટિકલ સિલેક્ટ કરીશ અને ઓકે ઉપર ક્લિક કરીશ એટલે મારું જે ફોલ્ડર હશે એ ફોલ્ડરની અંદર એક સાથે બે આર્ટિકલ ઓટોમેટિક ઇન્સર્ટ થઈ જશે. જો તમે મલ્ટિપલ આર્ટિકલ્સ એક સાથે ડાઉનલોડ કરતા હોય અને પબ્લિશરની પોલિસી એવી હોય કે આપણે સિસ્ટમેટિક ડાઉનલોડ અલાઉ નથી કરતા તો બની શકે કે તમારો જે પીડીએફ ફાઇલ ડાઉનલોડ થાય છે એ પીડીએફ ફાઇલને પ્રિવેન્ટ કરી દે અને તમને મેન્યુઅલી એ ફાઇલ ડાઉનલોડ કરીને તમારે અહીંયા એની સાથે અટેચ કરવી પડી શકે છે. હવે આપણે જોઈએ કે આપણે બે રીતે કર્યા. સૌથી પહેલાં એક આર્ટિકલને આપણે ડાઉનલોડ કર્યો, પછી ફોલ્ડર વાઇઝ કે આખા ઇશ્યુમાંથી મલ્ટિપલ આર્ટિકલ્સ એકસાથે ડાઉનલોડ કરવા હોય તો કેવી રીતે કરી શકાય એની ઇન્ફોર્મેશન આપી. હવે આપણે આપણા જોટેરોની અંદર મૂવ થઈએ છીએ. તો જ્યારે તમે જોટેરોમાં મૂવ થાવશો તો તમે અહીંયા 3 જોઈ શકો છો. એમાં સૌથી પહેલો જે છે એને અહીંયા પીડીએફનો આઇકન આપણને દેખાય છે. પીડીએફનો આઇકન જ્યારે દેખાય એનો મતલબ એ છે કે જોટેરોની અંદર તમારો જે ફાઇલ હતી એ ઓટોમેટિક અહીંયા આવી ગઈ છે. જ્યારે તમે એ રિસોર્સ ઉપર ડબલ ક્લિક કરો છો ત્યારે એની અંદર જ ટેબની અંદર તમને આખો આર્ટિકલ ફૂલ ટેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો. જોટેરોની અંદર ઘણા એવા ફીચર્સ છે જે તમને એનોટેશન્સ અને બીજી ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે. તમારે એનોટેટ કરવું હોય તો તમે અહીંયા કરી શકો છો. તમે કોઈ વસ્તુને હાઇલાઇટ કરવું હોય તો કરી શકો છો. તમે તમારી જાતે એને ડિસ્ક્રાઇબ કરી શકો છો, નોટિંગ્સ આપી શકો છો. એ બધા જ ફીચર્સ જોટેરોની અંદર અવેલેબલ છે. જો તમારે અહીંયાથી કોઈની એની કોઈ સિલેક્ટેડ વર્ડ જે છે અથવા પેરેગ્રાફ છે એને હાઇલાઇટ કરવા હોય તો એ કરી શકાય છે. જ્યારે આપણું કામ પૂરું થઈ જાય ત્યારે આપણે એને ક્લોઝ કરી શકીએ છીએ અને જ્યારે અહીંયા તમે ક્લિક કરશો એટલે રાઇટ સાઇડની અંદર એની બધી જ તમને ઇન્ફોર્મેશન બતાવશે કે એનો આર્ટિકલ ટાઈપ શું છે, આઇટમ ટાઈપ શું છે. તો જર્નલ આર્ટિકલ, એનું ટાઇટલ, નંબર ઓફ ઓથર્સ જેટલા પણ હશે, મલ્ટિપલ ઓથર્સ આવી ગયા અહીંયા અને જો 3થી વધારે હોય તો ATAL ઓટોમેટિક આવી જશે. સિસ્ટમની અંદર જે ઇન્ફોર્મેશન ત્યાં અવેલેબલ હશે એ ઇન્ફોર્મેશન 1 બાય 1 ઓટોમેટિક અહીંયા આવી જશે. પબ્લિકેશનનું નામ શું છે, વોલ્યુમ નંબર, ઇશ્યુ નંબર શું છે, નંબર ઓફ પેજીસ એના શું છે અને જર્નલનું એબ્રિવિએશન શું છે. જ્યારે તમે DOI ઉપર ક્લિક કરો છો તો આ એનું ઓરિજિનલ DOI એને ઓટોમેટિક ડાઉનલોડ કરેલું છે. બાકીની બીજી ઘણી બધી ઇન્ફોર્મેશન છે જે તમારા કામમાં આવી શકે છે. અહીંયા એબ્સ્ટ્રેક્ટ પણ આખો આપેલો છે. આ એબ્સ્ટ્રેક્ટને તમે રીડ કરીને તમારા જાતે એનું ટેગિંગને એ કરી શકો છો. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા
ઓટોમેટિક સિંક્રોનાઇઝેશનનો ઓપ્શન અવેલેબલ છે. જ્યારે હું આ ઓટોમેટિક સિંક્રોનાઇઝેશન ઉપર ક્લિક કરીશ ત્યારે આ જે આર્ટિકલ્સ આપણે ડાઉનલોડ કર્યા છે એ બધા જ આર્ટિકલ્સ ઝોટેરોના ક્લાઉડ ઉપર ઓટોમેટિક સિંક્રોનાઇઝ થઈ જશે. એટલે ઉદાહરણ તરીકે આપણે એને વ્યવસ્થિત રીતે ચકાસવા માટે સૌથી પહેલાં જોટોરોની સાઇટ ઉપર જઈશું. તો આ જોટેરોની સાઇટ છે, જેમાં તમે વેબ લાઇબ્રેરી ઉપર ક્લિક કરશો એટલે વેબ લાઇબ્રેરીનો ઓપ્શન ઓપન થશે અને જેમાં તમે જે ઓફલાઈન જે પણ ડેટા એડ કરેલો છો એ ડેટા તમને અહીંયા દેખાશે. તો તમને UPI વાળું જે ફોલ્ડર આપણે ક્લિક કર્યું હતું એ પણ દેખાય છે અને જે મેન્યુઅલ આર્ટિકલ ડાઉનલોડ કર્યો હતો, જે મેન્યુઅલ આર્ટિકલ આપણે ઇન્સર્ટ કર્યો હતો એ પણ દેખાય છે. તો આ એની એક ખૂબ જ ઉપયોગી સુવિધા છે. હવે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે અહીંયા ઝોટેરોની અંદર મારે કોઈક એવો આર્ટિકલ છે જે આર્ટિકલની ઇન્ફોર્મેશન મારે ડાયરેક્ટ ઝોટેરોના ઓનલાઈન અકાઉન્ટમાં નાખવી છે. તો જ્યારે તમે અહીંયા જે તે આર્ટિકલ ઉપર ક્લિક કરશો, જેમ કે આ એક આર્ટિકલ છે એનર્જી માર્કેટ્સ ઉપર, તો અહીંયા તમને એનું DOI જે આર્ટિકલનો માટેનું યુનિક આઇડેન્ટિફાયર છે એને આપણે કોપી કરી લઈશું અને ઝોટેરો માય લાઇબ્રેરીમાં અહીંયા તમને એક સ્પાર્કલરનો ઓપ્શન આવે છે. આ સેમ ફીચર અવેલેબલ છે ઝોટેરો ડેસ્કટોપની અંદર, પણ આપણે અહીંયા સિંક્રોનાઇઝેશન કેવી રીતે કામ કરે છે એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે અહીંયા આપણે સ્પાર્કલર ઉપર ક્લિક કરીશું અને અહીંયા URL પેસ્ટ કરીને એન્ટર ઉપર ક્લિક કરીશું. જેવું આપણે એન્ટર ઉપર ક્લિક કરીશું આની બિબ્લિયોગ્રાફિક ઇન્ફોર્મેશન આપણી પાસે અહીંયા આવી જશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે દત્તા ETL વાળા 2 આર્ટિકલ થઈ ગયા. તો હું એને ડિલીટ ઉપર ક્લિક કરીશ તો એ રિમૂવ થઈ જશે. રાઈટ ક્લિકમાં તમે અહીંયા ઓપ્શન આપીને અહીંયા ડિલીટનો ઓપ્શન આવે છે એ ક્લિક કરશો તો પણ આર્ટિકલ ડિલીટ થઈ જશે. તો ડુપ્લિકેટ આર્ટિકલ હતો એ આપણે રિમૂવ કર્યો છે અને ફરીથી આપણે જઈશું અને એક એવો યુનિક આર્ટિકલ લઈશું જે એની અંદર અવેલેબલ નથી. તો અહીંયા એક ઓપ્શન છે રિસર્ચ આર્ટિકલનો, ધ ઇન્ટરરિલેશનશિપ બિટવીન ક્લાઇમેટ એન્ડ ક્રેડિટ રિસ્ક એટ ધી એસેટ લેવલ. તો અહીંયા તમે જોઈ શકો છો કે DOI ID આપેલું છે. એ DOI ને આપણે કોપી કરીશું અને ફરીથી આપણે આપણા ઝોટેરોના વેબ અકાઉન્ટમાં જઈને સ્પાર્કલર ઉપર ક્લિક કરીને DOI ID ઇન્સર્ટ કરીને એન્ટર ઉપર પ્રેસ કરીશું. જેવું એન્ટર ઉપર પ્રેસ કરશે એટલે ઝોટેરો ઓટોમેટિક એ વેબ અકાઉન્ટની અંદર આ ડેટા ડાઉનલોડ થઈ ગયો. હવે હું ઝોટેરોના ડેસ્કટોપ વર્ઝનમાં જઈશ અને તમે જોઈ શકો છો ઓટોમેટિક એ આર્ટિકલ અહીંયા સિંક્રોનાઇઝ થઈ ગયો. અહીંયા એક જ આપણે નોટ કરી શકીએ છીએ વસ્તુ કે જ્યારે આપણે સિસ્ટમથી ત્યાંથી DOI ID થી લીધું તો આપણી પાસે PDF ફાઇલ આવી નથી. આપણી પાસે PDFનો એક્સેસ હોવા છતાં આપણી પાસે આવી નથી. એનું કારણ એ છે કે સિસ્ટમેટિક ડાઉનલોડ અહીંયા શક્ય નથી જ્યારે તમે DOIનો ઉપયોગ કરીને કરી શકો છો. હવે તમે કોઈક એવો આર્ટિકલ છે જે અથવા તો કોઈ બુક છે જે ISBN સાથે છે તો એ બુકની ઇન્ફોર્મેશન તમે અહીંયા ઓટોમેટિક ફેચ કરી શકો છો. હવે આપણે એવો પ્રયત્ન કરીશું કે કોઈ એક બુક છે જે બુક કોઈ પણ એક જગ્યાએ ઓનલાઈન અવેલેબલ છે અને એનો ISBN આપણી પાસે છે. તો ISBNનો ઉપયોગ કરીને બુકની ઇન્ફોર્મેશન કે માહિતી કેવી રીતે ફેચ કરી શકાય ઓટોમેટિકલી તેના વિશે આપણે જોઈશું. તો સૌથી પહેલાં બુકનું કોઈ ટાઇટલ છે એને આપણે સર્ચ કરીશું. ઝોમ્બી ઇકોનોમિક્સ કરીને એક બુક છે. આ બુક અહીંયા અવેલેબલ છે. એનો ISBN આપણે શોધવાનો પ્રયત્ન કરીશું. એમેઝોનની અંદર એ બુકની ઇન્ફોર્મેશન અવેલેબલ છે. જ્યારે આપણે સ્ક્રોલ કરતા નીચે જઈશું ત્યારે અહીંયા આપણને 10 આંકડાનો અને 13 આંકડાનો ISBN ઉપલબ્ધ છે. આ ISBNને આપણે અહીંયાથી કોપી કરી લઈશું. ઝોટેરો ડેસ્કટોપમાં જઈશું અથવા તો ઝોટેરો વેબ અકાઉન્ટમાં જઈશું અને અહીંયા જે સ્પાર્કલર દેખાય છે એના ઉપર ક્લિક કરવાથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા માહિતી આવે છે એન્ટર ISBN DOI ID. જો તમારી પાસે મલ્ટિપલ ISBN નંબર્સ હોય તો એન્ટર કરીને એક લાઇનમાં એક ISBN સેટ કરીને આપણે મલ્ટિપલ ISBN અથવા મલ્ટિપલ DOI IDs એક સાથે ફેચ કરી શકીએ છીએ. તો હવે હું અહીંયા
એન્ટર કરવાથી ઝોટેરોની જે ઇન્ટરનલ મિકેનિઝમ છે એ સર્ચ કરશે એના ડેટાબેઝમાં અને ત્યાંથી બુક વિશેની ઇન્ફોર્મેશન ઓટોમેટિક ફેચ થઈ જશે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એનો આઇટમ ટાઈપ બુક છે, એનું ટાઇટલ આ છે અને એના ઓથર તથા એનો પબ્લિકેશન વિશેની ઇન્ફોર્મેશન અહીંયા આવી ગઈ છે. હવે આપણે સમજી શકીએ છીએ કે જેટલા પણ ઉપયોગી રેફરન્સીસ હતા એ મારા ડેટાબેઝમાં આવી ગયા છે અને હવે મારે એને આ રેફરન્સીસની બિબ્લિયોગ્રાફી તૈયાર કરવી છે. તો હું કોઈ પણ એક રેફરન્સ ઉપર ક્લિક કરીશ અને કંટ્રોલ A કરીશ તો મલ્ટિપલ રેફરન્સ સિલેક્ટ થઈ ગયા. સિલેક્ટ ઓલ કરી દીધું. એના ઉપર રાઇટ ક્લિક કરીશું અને રાઇટ ક્લિકમાં એક ઓપ્શન આવે છે અહીંયા ક્રિએટ બિબ્લિયોગ્રાફી ફ્રોમ આઇટમ્સ. હવે આ મેં અહીંયાથી ક્લિક કરી દીધું અને જે તે સાઇટેશન સ્ટાઇલ તમે રેફર કરતા હોય અથવા બિબ્લિયોગ્રાફી સ્ટાઇલ રેફર કરતા હોય એને સિલેક્ટ કરીને કોપી ટુ ક્લિપબોર્ડ ઓપ્શન ઉપર ક્લિક કરીને અહીંયા બે ઓપ્શન છે આઉટપુટ મેથડ, સાઇટેશન અને બિબ્લિયોગ્રાફી. તો આપણે બિબ્લિયોગ્રાફી ઉપર ક્લિક કરીશું, કોપી ટુ ક્લિપબોર્ડ ઉપર ક્લિક કરીશું અને ઓકે પ્રેસ કરી દઈશું. હવે આપણે MS વર્ડ ઓપન કરીશું અને વર્ડની અંદર જઈને આ જે ડેટા આપણે કોપી કર્યો છે એ ડેટાને આપણે ત્યાંથી કંટ્રોલ V કમાન્ડ આપીને એને રિલીઝ કરીશું. જ્યારે આપણે કંટ્રોલ V કમાન્ડ આપીને રિલીઝ કરીએ છીએ ત્યારે એ ડેટાને APA 7th એડિશન પ્રમાણે આલ્ફાબેટિક સિક્વન્સમાં કક્કાવારી પ્રમાણે ઓટોમેટિક અહીંયા ઇન્સર્ટ થઈ ગયું અને એનું જે APAની જે સાઇટેશન સ્ટાઇલ છે જેમ કે એનો જે સોર્સ છે એને આઇટલિક ફોર્મમાં નાખવો, વોલ્યુમ નંબર, ઇશ્યુ નંબર, એના પેજિનેશન, એનું DOI ID, બધી જ ઇન્ફોર્મેશન અહીંયા ઓટોમેટિક સેટ થઈ ગઈ. તો હવે બિબ્લિયોગ્રાફી અહીંયા આવી ગઈ છે. હવે આપણે જોટેરોનું જે એક અગત્યનું મહત્ત્વનું ફીચર છે એ છે કે જોટેરોની સાથે વર્ડ કેવી રીતે કનેક્ટ કરી શકાય. તો આપણે અહીંયા સૌથી પહેલાં જોટેરોની અંદર એની જે વેબસાઇટ છે એ વેબસાઇટમાં એનો ઓપ્શન આવે છે જોટેરો ક્રોમ કનેક્ટરનો અને જોટેરો વર્ડ કનેક્ટર. તો આપણે અહીંયા જઈશું jotero.org અને સૌથી નીચે ઓપ્શન્સ છે કે જોટેરો આપણે સાઇટ ઇન સ્ટાઇલ તો વર્ડની અંદર આપણે કેવી રીતે લઈ શકીએ. તો અહીંયા ઓપ્શન્સ આવે છે જોટેરો ઇન્સ્ટન્ટલી ક્રિએટ્સ રેફરન્સીસ એન્ડ બિબ્લિયોગ્રાફી ફોર એની ટેક્સ્ટ એડિટર. એટલે જો તમે ગૂગલ ડ્રાઈવ યુઝ કરતા હોય તો ગૂગલ ડ્રાઈવમાં પણ સેટ કરી શકો છો. લિબ્રો ઓફિસ કરતા હોય, વર્ડ યુઝ કરતા હોય તો દરેકની અંદર જે પણ સાઇટેશન સ્ટાઇલ તમે રેફર કરવા માંગતા હોય, જોટેરોની જે ડેટાબેઝ છે એની અંદર લગભગ 9500 ઉપર સ્ટાઇલ છે અલગ અલગ. અહીંયા 9000 બતાવી છે. તો એ બધી જ સાઇટેશન સ્ટાઇલની અંદર તમે ડેટાનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમને ડાયરેક્ટ લિંક ન મળે તો તમે ગૂગલમાં જોટેરો વર્ડ કનેક્ટર પ્લગઇન નાખી શકો છો અને અહીંયા તમને સૌથી પહેલી લિંક બતાવશે કે જોટેરોનું વર્ડ પ્લગઇન કેવી રીતે સેટ કરવું. તો આ વર્ડ પ્રોસેસર પ્લગઇન ડાઉનલોડ કરવા માટેના ઓપ્શન્સ છે. તમે એડિનમાં જઈને અહીંયા ક્લિક કરી શકો છો. જો તમારી પાસે કોઈ ઓપ્શન ન હોય તો તમે મેન્યુઅલ ઇન્સ્ટોલેશન પણ અહીંયા કરી શકો છો. તો jotero.dm કરીને એક ફાઇલ આવશે જેને આ પાથની અંદર આપણે સેટ કરવી પડશે. જ્યારે આપણે આ પાથની અંદર એને સેટ કરીએ છીએ ત્યારે જોટેરો વર્ડમાં એક મેનુ ક્રિએટ કરશે. જોટેરો વર્ડની અંદર એક મેનુ ક્રિએટ કરશે. આ મેનુની અંદર બીજા બધા જ ઓપ્શન્સ અવેલેબલ છે જે રીતને આપણે MS વર્ડની અંદર રેફરન્સની અંદર જોયું. હવે ફરીથી આપણે એવો પ્રયત્ન કરીશું કે અંગ્રેજીમાં એક શબ્દ છે સાઇટ વાઇલ યુ રાઇટ. જ્યારે તમે કોઈ પણ રેફરન્સ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરતા હોય તો સૌથી પહેલાં તમારે કઈ પદ્ધતિથી સાઇટેશન ઇન્સર્ટ કરવા છે એ નક્કી કરવું પડતું હોય છે. તો અત્યારે મારો કન્ટેન્ટ હું લાવી દઉં તો ફરીથી હું કમાન્ડ આપીશ. આ એક રેન્ડમ ટેક્સ્ટ છે જે વિન્ડોઝનું ઇનબિલ્ટ ફીચર છે. હવે હું અહીંયા ઓપ્શન્સ જે છે એમાં
બીજા પેરેગ્રાફની અંદર હું સાઇટ કરવાનો પ્રયત્ન કરું છું. હવે મારે જ્યાં સાઇટેશન મૂકવાનું છે ત્યાં મારું કર્સર હોવું જોઈએ. ત્યારબાદ જોટેરો ઉપર ક્લિક કરીશું અને અહીંયા ઓપ્શન છે એડ એડિટ સાઇટેશન. સૌથી પહેલાં જ્યારે તમે ડોક્યુમેન્ટ પ્રિપેર કરતા હો એ વખતે એકવાર આપણને પૂછશે કે તમારે કઈ સાઇટેશન સ્ટાઇલની અંદર ડોક્યુમેન્ટ તૈયાર કરવું છે. એટલે જ્યારે આપણે કોઈ પણ આર્ટિકલ કે રિસર્ચ પેપર બનાવતા હોય તો એ એસર્ટેઇન કરવું જરૂરી છે કે જર્નલની પોલિસી શું છે. એ જર્નલની પોલિસી પ્રમાણે આપણે અહીંયા સાઇટેશનના પ્રેફરન્સીસ નક્કી કરવા પડશે. અત્યારે હું એક્ઝામ્પલ માટે APA 7th એડિશન કરી રહ્યો છું. એ કરીશું ત્યારે અહીંયા એક નાની પોપઅપ ખુલશે અને એ પોપઅપની અંદર તમને જે આર્ટિકલ તમારા કે જે રિસોર્સિસ સ્ત્રોત તમે એડ કરેલા હશે એ બધા જ તમને અહીંયા દેખાશે. તમે સિલેક્ટ પણ કરી શકો છો અને સિલેક્ટ કરીને એન્ટર ઉપર ક્લિક કરશો એટલે એ સાઇટેશન અહીંયા ઇન્સર્ટ થઈ જશે. હવે બીજું સાઇટેશન આપણે અહીંયા ઉમેરવું છે તો ફરીથી હું જઈશ, રેફરન્સ ઉપર ક્લિક કરીશ. રેફરન્સ ઉપર ક્લિક કરીશ તો હું અહીંયાથી બીજા સોફ્ટવેરનો ઉપયોગ કરીને પણ કરી શકીશ. હવે મારે બીજું સાઇટેશન અહીંયા એડ કરવું છે તો હું જોટેરો ઉપર ક્લિક કરીશ. ફરીથી એડ એડિટ સાઇટેશન ઉપર ક્લિક કરીશ એટલે એક પોપઅપ ઓપન થશે. એમાં મારો જે બીજો આર્ટિકલ છે જે મારે સાઇટ કરવો છે હું એને ક્લિક કરીશ અને એન્ટર ઉપર ક્લિક કરીશ એટલે એ સાઇટેશન અહીંયા એડ થઈ જશે. ત્રીજા આર્ટિકલનું એ જ પ્રમાણે કરીશું. ફરીથી જોટેરોમાં જઈશું, એડ એડિટ સાઇટેશન ઉપર ક્લિક કરીશું. ઝોમ્બી ઇકોનોમિક્સ કરીને જે બુક છે આપણે એને સાઇટેશન કરીશું. હવે મારું સાઇટેશન થઈ ગયું છે અને હું અહીંયા જે ઇનટેક્સ્ટ સાઇટેશન આપ્યું છે એના રેફરન્સીસ ક્રિએટ કરવા માંગુ છું. તો હું અહીંયા જોટેરો ઉપર ક્લિક કરીશ, મારું કર્સર જે તે જગ્યાએ મૂકીશ અને અહીંયા એડ એડિટ બિબ્લિયોગ્રાફી ઉપર હું જેવું ક્લિક કરીશ એવું જ મારા જેટલા પણ રિસોર્સિસ મેં ઇનટેક્સ્ટ આપ્યા હતા એની બિબ્લિયોગ્રાફી અહીંયા જનરેટ થઈ જશે. તો આ રીતે આપણે જોટેરોનો ઉપયોગ કરી શકીએ છીએ. એની અંદર બધા જ રિસોર્સિસ જે પણ તમે સિક્વન્સમાં એડ કર્યા હોય એ સિક્વન્સને ઓટોમેટિકલી APA 7th એડિશનના પ્રમાણે આલ્ફાબેટિક સિક્વન્સમાં એની ઇન્ટરનલ સિસ્ટમ છે એ જાતે જ એડ કરી દેશે. હવે આપણે બ્રાઉઝરમાં જઈશું. બ્રાઉઝરમાં જઈને જોટેરોના વેબ અકાઉન્ટમાં જઈશું. હવે અહીંયા જોટેરોના વેબ અકાઉન્ટમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જ્યારે આપણે ગ્રુપમાં રિસર્ચ કરતા હોય ત્યારે અહીંયા એક ગ્રુપ્સનો આઇકન આવે છે, મેનુ છે. અત્યારે હાલ કોઈ ગ્રુપ ક્રિએટ કરેલું નથી તો હું કોઈ પણ ગ્રુપમાં એડ પણ થઈ શકું છું અને કોઈ એક નવું ગ્રુપ પણ ક્રિએટ કરી શકું છું. માની લઈએ કે આપણે એક ગ્રુપમાં સાથે મળીને કામ કરીએ છીએ તો હું અહીંયા એક ગ્રુપનું નામ આપી દઈશ. તો અહીંયા નીચે ગ્રુપનું URL ઓટોમેટિક અહીંયા સેટ થઈ જશે. અને અહીંયા અલગ ઓપ્શન્સ આવે છે જેમાં છે પબ્લિક ઓપન મેમ્બરશિપ, જેનો ઉપયોગ કરીને જેની પાસે પણ ગ્રુપની લિંક હોય એ કોઈ પણ આ સાથે જોડાઈ શકે છે. પબ્લિક ક્લોઝ મેમ્બરશિપ મતલબ એ લોકો સર્ચ કરી શકે છે પણ મેમ્બરશિપ માટે જે ગ્રુપ એડમિન હોય જેને ગ્રુપ ક્રિએટ કર્યું હોય એની પરમિશન આવશ્યક છે. અને પ્રાઇવેટ મેમ્બરશિપ મતલબ ફક્ત એવા લોકો જ કરી શકે છે કે જે લોકો આ ગ્રુપના મેમ્બર છે, પબ્લિક એને જોઈ શકે નહીં. તો આપણે એને ક્રિએટ ગ્રુપ ઉપર જસ્ટ ક્લિક કરી દઈશું એટલે અહીંયા એક ગ્રુપ ક્રિએટ થઈ જશે. અને ગ્રુપના અમુક સેટિંગ્સ છે, આ સેટિંગ્સને આપણે કોઈ પણ ગ્રુપ મેમ્બર છે એનું ફાઇલનું સ્ટોરેજ કરી શકે, કોઈ પણ ફાઇલ મૂકી શકે, અહીંયા ફાઇલ એડિટ કરી શકે, એ બધા ઓપ્શન્સ છે જે આપણે સેવ સેટિંગ ઉપર ક્લિક કરી દઈશું. તો જોટેરોના વેબ અકાઉન્ટની અંદર મેં અહીંયા એક ગ્રુપ ક્રિએટ કરી દીધું. હવે ફરીથી આપણે સ્વિચ ઓવર કરીશું જોટેરો ડેસ્કટોપની અંદર. જ્યારે હું સિંક્રોનાઇઝ કરીશ અને અહીંયા જે સિંક્રોનાઇઝેશનનો ઓપ્શન છે
એ ઓટોમેટિક સેટ કરેલો છે. 30 સેકન્ડ્સ પહેલાં એ સિંક્રોનાઇઝ થઈ ગયું અને તમને અહીંયા એક ગ્રુપ દેખાય છે જે છે ગ્રુપ લાઇબ્રેરીઝ, એની અંદર કોર્સ ઓન રિસર્ચ એથિક્સ. તો આ રીતે આપણે ગ્રુપ બનાવી શકીએ છીએ અને જે તે ગ્રુપની અંદર અલગ અલગ રિસર્ચર્સ હોય એને એનરોલ કરી શકીએ છીએ. એટલે આપણું કોલોબરેટિવ રિસર્ચ છે એ સારી રીતે સંપન્ન થઈ શકે છે. બીજા ઘણા મહત્ત્વના ફીચર્સ અહીંયા અવેલેબલ છે. એમાંના આપણે જ્યારે અહીંયા ક્લિક કરીએ છીએ ત્યારે એને ટેગ આપવા હોય તો ટેગ આપી શકીએ છીએ. નોટ કરવી હોય તો અહીંયા નોટ્સના ઓપ્શન છે, એબ્સ્ટ્રેક્ટ ક્રિએટ કરવાના ઓપ્શન્સ છે જે હું અહીંયા આપી શકું છું. હું જ્યારે ઇન્ફો ઉપર ક્લિક કરીશ તો મને એની ઇન્ફોર્મેશન આવશે. જ્યારે હું અહીંયા આ ટેગ્સ ઉપર ક્લિક કરીશ તો મને બધા જ ટેગ્સ બતાવશે. જો મારે કોઈ ટેગ વધારાના એડ કરવા હોય, ટેગ મતલબ સામાન્ય રીતે આપણે સમજી શકીએ કે સબ્જેક્ટ કીવર્ડ, જેને તમને રિટ્રીવ કરવામાં આસાની રહેતી હોય છે. તો આપણે અહીંયા જોઈશું કે આપણે કેવી રીતે ટેગ ક્રિએટ કરવો. તો જ્યારે હું અહીંયા એડ ઉપર ક્લિક કરીશ અને નાખીશ કે ઇન્ટરેક્શન, તો એ ઇન્ટરેક્શનવાળો ટેગ ક્રિએટ થઈ જશે અને અહીંયા જે ટેગ ક્લાઉડ છે ત્યાં ઇન્ટરેક્શન મને દેખાશે. તો તમે અહીંયા જોઈ શકો છો આ ઇન્ટરેક્શનવાળો ટેગ ક્રિએટ થઈ ગયો. જ્યારે હું ઇન્ટરેક્શન ઉપર ક્લિક કરીશ તો એટલા જ આર્ટિકલ કે એટલા જ રિસોર્સિસ અહીંયા ડિસ્પ્લે થશે જેની અંદર ઇન્ટરેક્શનવાળો ટેગ છે. જો મલ્ટિપલ આર્ટિકલ્સની અંદર કે મલ્ટિપલ રિસોર્સિસની અંદર હશે તો હું કરી શકીશ, નહીં હોય તો હું નહીં કરી શકું. તો આ છે આપણું જોટેરોનું સંદર્ભ વ્યવસ્થાપન પ્રણાલી. જોટેરો ઉપર બેસિકલી બધી જ વસ્તુ તમને ફ્રીમાં મળે છે. એની જે સર્વિસ છે, એનું જે ઓનલાઈન અકાઉન્ટ છે તેમાં 300 MB સુધીની સ્ટોરેજ ફ્રીમાં આપવામાં આવે છે. જોટેરોનું જે ડેસ્કટોપ વર્ઝન છે એમાં તમે અનલિમિટેડ ડેટા સ્ટોર કરી શકો છો. જ્યારે તમે જોટેરો ક્લાઉડને સ્ટોરેજ યુઝ કરો છો ત્યારે તમારે જે તે સ્પેસ તમે કન્ઝ્યુમ કર્યું હોય એ પ્રમાણે તમારે પૈસા ચૂકવવાના થાય. પણ રેફરન્સ સ્ટોર કરવા માટેની કોઈ જ ફીસ નથી, તદ્દન ફ્રી છે. મિત્રો, હવે આપણે જોટેરોનો એક્ઝામ્પલ જોઈ લીધું. જોટેરો એક માત્ર સોફ્ટવેર નથી, એ સંશોધકો માટે આધુનિક અને અનિવાર્ય સાધન છે. તે સંદર્ભો સંચાલન કરવાની જટિલ પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવે છે, જેથી તમે તમારા વાસ્તવિક સંશોધન કાર્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો. ભલે તમે વિદ્યાર્થી હોવ કે અનુભવી સંશોધક, જોટેરો તમારા કાર્યની ગુણવત્તા અને કાર્યક્ષમતામાં ચોક્કસપણે વધારો કરશે. આભાર.